તો ગાંઠવડ ગેંગના ફરાર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે। સર્વેલન્સ સ્ક્વોડને દબોચી પાડ્યો છે। આરોપીએ ભાવનગર, બોટાદ સહિત અલગ અલગ 4 જિલ્લાઓમાં ચોરી કરેલ છે। ત્યારે અતશ ઉર્ફે વિશાલ બદુર છેલ્લા 1 વર્ષથી ફરાર હતો અને તેની વિરુદ્ધ 15 ગુનાઓ દાખલ છે। કોડીનાર પોલીસે આ આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાલ હવે હાથ ધરી છે। આગળ વાત કરવી છે મહેસાણાની કે જ્યાં દુકાનદાર પર ખુલ્લેઆમ જીવલેણ તલવાર વડે હુમલો કરવામાં આવ્યો। બાકીમાં મસાલો ન આપતા ગ્રાહકે હુમલો કર્યો। મસાલો લેવા માટે આવેલ ગ્રાહકે હુમલો કર્યો છે। દુકાનદાર રોહિત પ્રજાપતિને ઈજાઓ પહોંચી છે। ગ્રાહકે દુકાનમાં પણ તલવાર વડે તોડફોડ કરી છે। દુકાનદારને મહેસાણા સિવિલ હાલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસે ઈસમને ઝડપી પાડ્યો છે। ભાણવડમાં એક વાયર જે છે તે લટકી રહ્યો છે ને આ વાયર છે પીજીવીસીએલનો, જે ચાલુ વાયર લટકી રહ્યો છે ને જેને લઈ અને લોકોના જીવ જે છે તે તાળવે ચોંટ્યા છે। સપોર્ટ તૂટતા વીજ વાયર રસ્તા વચ્ચે લટકી પડ્યો છે। રેલવે ફાટક પાસે આ વાયર લટકતા ટ્રાફિક જામ સર્જાયો છે। જોકે પીજીવીસીએલની ટીમે લાઇન બંધ કરી અને હાલ વાયર દૂર કર્યો છે। તો ઠગાઈનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે। ત્યારે સુરતમાં 80 લાખથી વધુની ઠગાઈ કરનારો ઝડપાયો છે। રાજસ્થાનના નવલગઢથી આરોપી નરેશ સૈની પકડાયો છે। 2 વર્ષથી તે ફરાર છે। ત્યારે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડ્યો છે। પ્લાસ્ટિક રો મટીરિયલના વેપારી સાથે ઠગાઈ કરી હતી। 2022માં શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝના નામે ધંધો કરતો, રો મટીરિયલ ખરીદ્યા બાદ ગોડાઉન બંધ કરી અને ફરાર થઈ ગયો હતો। સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈનની ઉંમર વર્ષ 36, જેઓનું નાસ્તા પડતાનું 70 મુજબનું વોરંટ નીકળેલું હતું। એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે, ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે। જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે। તો સુરતના કોર્ટમાં બોગસ સોલ્વન્સી રજૂ કરનાર પકડાયો છે। સુરતની કોર્ટ સાથે ઠગાઈ કરનારો ઝડપાયો છે। 1 લાખના જામીન માટે બોગસ સોલ્વન્સી સર્ટી બનાવ્યું। અમરોલીમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। પોતાના અને અન્ય આરોપીના જામીન કરાવવા માટે આ ખેલ રચવામાં આવ્યો। ત્યારે બનાવટી સરકારી સિક્કા મારી અને કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટના ધ્યાને ગંભીર બાબત સામે આવતા સમગ્ર મામલે ફરિયાદ થઈ। ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જામીનદાર જાદવ રમેશ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો। ત્યારે સર્ટી ક્યાંથી બનાવવામાં આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ તો સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિમાં આજ રોજ સાંજે સંગીત અને નૃત્ય રસિકો માટે અવિસ્મરણીય બની રહી હતી। કારણ કે દિલ્હી અને ગોવાથી આવેલા પ્રતિભાશાળી કલાકારો દ્વારા રવિવારે એટલે કે આજે કાર્યક્રમમાં ગતિશીલ સંગીત પ્રસ્તુતિ, મનમોહક સંગીત સાથેના વ્યંગાત્મક નાટક અને મંત્રમુગ્ધ કરી દેનાર કુચીપુડી નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। आपके थाली तलक पेट में जाता है, वो सब यही से तो आता है महाराज। सेनापति जी महाराज, ये किस किस्म के प्राणी है? प्राणी महाराज, ये तो इंसान है। इंसान? जी महाराज। मतलब इस धरती पर इतने काले, दुबले, पतले और बदसूरत इंसान भी रहते हैं। महाराज, ये किसान है। આણંદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ઢીલી નીતિને લઈ ગુનેગારો બેફામ બન્યા છે। લુખાઓ અવારનવાર સરકારી કર્મચારીઓ પર હુમલા કરતા હોવાના છાસવારે બનાવો બની રહ્યા છે। થોડા દિવસો પહેલા ખંભાતમાં પોલીસકર્મી પર હુમલો કરાયો હતો અને પોલીસકર્મીને બેફામ માર મારાયો હતો। ત્યારબાદ આણંદમાં દબાણ હટાવવા ગયેલ પાલિકાની ટીમ પર હુમલો કરી પાલિકા કર્મીને પણ માર મરાયો હતો। ત્યારે તાજેતરમાં ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર પર પણ હુમલો કરાયો હતો। આણંદના ઉમરેઠમાં પાલિકા હસ્તકની જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી નગરપાલિકાની ટીમ પર માથાભારે શખ્સોએ હુમલો કરી તેમજ ચીફ ઓફિસરને થપ્પડ ઝીકી સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનાર 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે એક આરોપીની
ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એ અનધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા, હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા, જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા. એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા. ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના એના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી. એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો, પ્રિમાઇસીસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય. તો એ ટોળાએ ઉશ્કેરાવીને એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારામારી પણ અમારી સાથે કરી છે. ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ દેવનારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેઠ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે. તે જગ્યાએ કોઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું, જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા. તે વખતે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી. ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાહિદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો, તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો. નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે લાઇન વર્ષ 2002માં નેરો ગેજમાંથી પરિવર્તિત કરી શરૂ કરવામાં આવી. 104.84 કિલોમીટર લાંબી આ રેલવે લાઇન પર નડિયાદ કપડવંજ મોડાસા લાઇન વચ્ચે 8 જેટલા સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. કોરોના કાળમાં લાઇન પર ટ્રેનની સુવિધા બંધ કરવામાં આવી હતી, પરંતુ કોરોના બાદ તમામ મેમુ રૂટ પર ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ રૂટ પર ટ્રેન શરૂ ન કરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 સ્ટેશન આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને ધંધા રોજગાર માટે પ્રાઇવેટ સાધનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ત્યારે આ રૂટને તાત્કાલિક શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. શું નામ છે આપનું? વિનોદ પટેલ. હું રેલવે સ્ટેશન વિસ્તારમાં રહું છું, કપડવંજમાં. વિનોદભાઈ, કેટલા સમયથી આ ટ્રેન બંધ છે? કઈ કઈ ટ્રેનો દોડતી હતી? આજે કોરોના સમયથી માર્ચ 2020થી આ ટ્રેન બંધ છે, હજી સુધી ચાલુ જ નથી થઈ. આપ સાહેબને મારી નમ્ર વિનંતી એવી છે કે આ ટ્રેન કપડવંજથી લગભગ આશરે 1200 જેવા પેસેન્જરો ધંધા અને મુસાફરી અર્થે અહીં કપડવંજથી અવર જવર કરતા હતા, પણ કોરોના સમયથી સદંતર આ ટ્રેન બંધ છે. અમારી સાહેબને એટલી માંગ છે કે આ ટ્રેન રાબેતા મુજબ ચાલુ કરે. આ ટ્રેનમાં ખરેખર ઘણા નોકરી ધંધા રોજગાર માટે અપડાઉન કરાતા હતા પહેલાં. હવે આ ટ્રેન બંધ થયા પછી એ લોકોને નોકરી પર જવા, ધંધા પર જવા માટે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. રેલવે ડિવિઝનો કરી, રાજકારણીઓ બધાને કરી છે, વિપક્ષ હોય કે ચાલુ હોય, બધા પણ કોઈને આમાં રસ નથી કે કોઈ કશું કરતું નથી. અમારા લોકોને ધંધો થાય તો સારું, છોકરા માટે સારું, અમારા માટે સારું. બરાબર. ઘણી મુશ્કેલીઓ પડે છે, કારણ કે એનાથી જ એમના ઘર ચાલે છે. બાકી રેલવે ચાલુ થાય તો અમારી નમ્ર વિનંતી છે. સારો રસ્તો સાહેબ બંધ છે લોકડાઉન ની, અને ઘણી ખરી તકલીફો પડે આવવા જવા માટે, પડવાની તકલીફો. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા. હાલમાં લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટિંગનો ક્રેઝ વધ્યો છે. દરેક કપલ તેના માટે વિશેષ સ્થળની પસંદગી કરે છે. ત્યારે નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યના કારણે કપલ અને ફોટોગ્રાફરને ખૂબ આકર્ષી રહ્યો છે. અહીંયા મહેલ, નદી નાળા, તળાવ, ગાર્ડન, ઝરણા, જંગલ સહિત તમામ લોકેશન એક જ જિલ્લામાં મળી આવે છે. ફોટોગ્રાફી પણ ખૂબ સારી થાય એટલે નર્મદા જિલ્લો પ્રી વેડિંગ માટે હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેને લઈને સ્થાનિક વેપારીઓને પણ ઘણો ફાયદો થયો છે. અમે લોકોએ ગયા મહિને પ્રી વેડિંગ કરાયું છે નર્મદા જિલ્લામાં, અને નર્મદા જિલ્લાનું નેચર જે છે, નેચરલ સિનરી બહુ ખૂબ જ સરસ છે. અમારું પ્રી વેડિંગ બહુ જ સરસ રહ્યું, સરસ મુમેન્ટ્સ જોડે ફોટોગ્રાફી, સુંદર સૌંદર્ય છે. એના લીધે અમે લોકોએ નર્મદા જિલ્લો ચૂઝ કર્યો અને એમાં અમને ખૂબ જ મજા આવી. હવે એવું છે કે પહેલાં સાદા ફોટા ને વિડીયો હતા, હવે પ્રી વેડિંગનો ક્રેઝ વધ્યો છે, તો ધંધામાં સારી રોજગારીને એ મળે છે. બીજું કે આજુબાજુના દ્રશ્યો બી સારા છે ને લોકો અહીંયા આવે છે પ્રી વેડિંગ કરાવવા, ને ફોટોગ્રાફીનો ગ્રુપ સારો છે. અમારે કેમેરા હોય છે, સ્ટેન્ડ હોય છે, પછી પોટ્રા લાઇટ હોય છે ને ડ્રોન હોય છે, જે હવે ફોટોગ્રાફીમાં પ્રી વેડિંગને લીધે સારું એક પરફોર્મન્સ સારું મળ્યું છે. ખાસ તો આઉટડોરમાં.
ખબરોમાં આગળ નજર કરીએ તો ખબર ગાંધીનગરથી સામે આવી રહી છે. ગુજરાત ભાજપના સહપ્રવક્તા જયેશ વ્યાસનું અવસાન થયું છે. અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો શોક જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેક આવતા જયેશ વ્યાસનું અવસાન થયું છે. ગાંધીનગરના નિવાસ સ્થાને તેઓને હાર્ટ એટેક આવ્યો છે, જ્યારે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેઓનું મૃત્યુ થયું છે. 50 વર્ષની વયે જ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી રહી છે. હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેઓનું મૃત્યુ થયું છે. આરએસએસમાંથી તેઓ બેકગ્રાઉન્ડ ધરાવે છે. હાલ સહપ્રવક્તા જયેશ વ્યાસનું અવસાન થયું છે. ખૂબ સારા વક્તા હતા અને વિચાર પોતાના રાખતા હતા. ઘણા ડિબેટોમાં તે સાંભળવા મળતા હતા અને તમામ પોતાના મુદ્દા રાખતા હતા. વડોદરાના ડોક્ટર યોગેશ ચંદારાણા દ્વારા સર્વપ્રથમ ડેન્ટલ મ્યુઝિયમના નિર્માણનો વિચાર આવ્યો અને તેમણે વર્ષ 2016માં હરિભક્તિ એક્સટેન્શન ખાતે 2 માળનું મ્યુઝિયમ તૈયાર કર્યું. આ મ્યુઝિયમમાં અંગ્રેજોના શાસનકાળથી અત્યાર સુધી દાંતની સાર સંભાળ અને તબીબી સારવાર માટે વપરાતા તમામ સાધનોનો એક સંગ્રહાલય કરેલો છે. મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને વિવિધ શાળાના બાળકો પણ મુલાકાત લે છે. અહીંયા એઆઈની મદદથી બાળકોના દાંતમાં રોગ છે કે કેમ તેને પણ જાણી શકાય. તેના માટે વિશિષ્ટ મશીન મૂકવામાં આવ્યું છે, જે માત્ર 50 સેકન્ડમાં દાંતના ફૂટા પાડી રિપોર્ટ મોબાઈલમાં મોકલી આપે છે. આ વિશિષ્ટ મ્યુઝિયમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું, જ્યારે તાજેતરમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 2 એવોર્ડ સાથે સ્થાન મેળવીને વડોદરાનું સમગ્ર દેશ અને દુનિયામાં નામ રોશન કર્યું છે. લોકોનો સુંદર પ્રતિસાદ અને બાળકોનો ખૂબ જ સુંદર અભિગમ જોયા પછી એ મ્યુઝિયમને એક્સપાન્શનનો વિચાર આવ્યો અને એ એક્સપાન્શનનો વિચાર આવ્યાથી આપણે શરૂઆતમાં ટૂથબ્રશનું કલેક્શન ચાલુ કરી અને 2024માં આપણે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશીસ અને લાર્જેસ્ટ ટૂથબ્રશ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશીસના 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યા અને એની સાથે આપણે 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં મ્યુઝિયમનો પ્રવેશ કર્યો. સો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા બાદ આપણે જ્યારે મ્યુઝિયમનું એક્સપાન્શન કરીને આજે લોન્ચ કરીએ છીએ, તો દુનિયાનો પહેલો એનિમેટ્રોનિક ટોક શો દંત સ્વાસ્થ્ય ઉપરનો આપણે બનાવ્યો છે. દુનિયાનું પહેલું ડેન્ટલ ઓર્કેસ્ટ્રા આપણે બનાવ્યું છે અને ઇન્ટરેક્ટિવ વોલ છે, એઆઈ બેઝ ડેન્ટલ સ્કેન છે. આ બધી જ વસ્તુ અને મ્યુઝિયમની મુલાકાત આપણે વિનામૂલ્યે બધા લાભાર્થીઓને આપીએ છીએ.